આ વિડીયોની અંદર અગત્યની ભરતી છે 2024ની અંદર, જે 2024ની અંદર ઇફકોની અંદર અગત્યની ભરતી આવી છે. તો ઇફકોની અંદર અલગ અલગ ટ્રેડ ડિપ્લોમા છે, એ આની અંદર અરજી કરી શકશે. લાયકાત શું રહેશે એ પણ જાણીશું મિત્રો. આની અંદર સૌથી વધુ જગ્યાઓ રહેશે. જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય અને જે મિત્રો ઇફકોની અંદર જવા માંગતા હોય એમના માટે અગત્યની ભરતી છે. વિગતવાર માહિતી જાણતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર છે કંડલા ઇફકોની અંદર ભરતી છે, જે ઇન્ડિયન ફાર્માસિસ્ટ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ સરકારી ડિપાર્ટમેન્ટ છે. તો મિત્રો આની અંદર ઇફકોની અંદર એપ્રેન્ટિસ માટે જગ્યા છે. તો ડિપ્લોમાની અંદર વાત કરીશું મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિક અને સિવિલ ઇન્સ્ટ્રુમેન્ટ જે પણ ડિપ્લોમા કરેલા છે એ મિત્રો આની અંદર અગત્યની ભરતી ઉપર અરજી કરી શકશે. તો જે પણ ઉમેદવારો ઈચ્છુક છે એ ઉમેદવારો માટે જેમની ઓફિશિયલ વેબસાઇટ www.ifcoyuva.com ઉપર જઈને તમારે ઇફકો કંડલા ઉપર ક્લિક કરશો, તમને ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે આ જે ભરતી છે એ અંતર્ગત રહેશે. તો મિત્રો આની અંદર તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. તો જે ફોર્મ લખી સાથે દસ્તાવેજો દર્શાવી અને તમારે સ્વપ્રમાણિત નકલો સરનામા અંતર્ગત 21/8/2024 સુધી મોકલવાની રહેશે. તો મિત્રો જે પણ ઉંમર ઉપર તમારું નામ અને ડિસિપ્લિન નામ અચૂક લખવાનું રહેશે. તો અરજી તમારે એપ્રેન્ટિસ ટ્રેડ માટે છે. તો જે પણ મિત્રો અરજી કરે છે એમના માટે ખાસ છે. તો આ એડ્રેસ છે એ અંતર્ગત તમારે અરજી મોકલવાની છે. 2024-25 માટે અગત્યની એપ્રેન્ટિસ માટે ભરતી છે. તો મિત્રો આની અંદર 21/8/2024 સુધી તમારે અરજી મોકલવાની છે. અરજીની સાથે કયા કયા દસ્તાવેજો પુરાવા મોકલવાના છે તો એની અંદર છે એપ્રેન્ટિસ અંતર્ગત જે ભરતી માટે આ જે 21 ઓગસ્ટ સુધી તમારે અરજી કરવાની છે. તો તમારે ડેપ્યુટી જનરલ મેનેજર P&A ઇફકો કંડલા કચ્છ ગુજરાત ખાતે તમારે આ અરજી મોકલવાની છે. તો ખાસ એડ્રેસ તમે મિત્રો જોઈ લેજો. ડિપ્લોમા સાથે તમારે કયા કયા દસ્તાવેજો મોકલવાના છે. જો મિત્રો તમે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, સિવિલ અને જો ઇન્સ્ટ્રુમેન્ટ અંતર્ગત તમે ડિગ્રી કરી છે એની તમામ માર્કશીટોની જે છે એ અંતર્ગત રહેશે. ક્વોલિફિકેશન અંતર્ગત જનરલ ઓબીસી માટે 60% અને મિત્રો SC/ST માટે 50% રહેશે. તો આની અંદર મિત્રો ઉંમર લિમિટ છે 18 થી લઈને 32 વર્ષ સુધી તમારી ઉંમર હોવી જોઈએ. તો મિત્રો જે પણ મિત્રો 2020ની અંદર પાસ આઉટ છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે. તો અરજીની સાથે કયા પુરાવા જોઈશે? ધોરણ 10 અને 12ની માર્કશીટ, ડિપ્લોમા માર્કશીટ જે ઓલ સેમેસ્ટર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ કોપી, તમારે આધાર કાર્ડ અને કાસ્ટ સર્ટિફિકેટ અવશ્ય મૂકવાનું છે. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી. કયા કયા દસ્તાવેજો મોકલવાના છે એ પણ તમે આની અંદર અરજી કરી શકો. મિત્રો આની અંદર કોઈ પણ ફ્રેશર મિત્રો અરજી કરી શકશે. તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય તો તમામ જગ્યાઓ માટે ભરતી રહેશે. તો આ તે સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.